ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? ગુડ મોર્નિંગ ને એમ તો ગુડ આફ્ટરનૂન છે. જુઓ ફરીથી કામ ચાલુ છે. ટાઈલ્સનું કટિંગ થઈ ગયું. અ, આ ટાઈલ્સ બેહાડવાની છે. ઓકે, સવારમાં એનો અવાજ આવતો હતો ને કટિંગનો. કટિંગ કર્યું હવારમાં. અમારે જે આજુબાજુ બધે કામ ચાલુ છે. આ હર્ષિલ જો. અરે તું સુપરવાઇઝર છે? અજી નાખો વાળી રહેતી નહીં તો નીચે જાય. માલ ભરવાનો ને બહુ. માલ તો ભરવાનો છે ને. આ અવાજ આવે ને મને હું ખાવા મળે હર્ષિલ. મને કંઈક થાય કામમાં. તમને લોકોને આવું કંઈ છે? આમ ઈટ ઘસાતી હોય. તો કંઈક થાય. મને એવું નહીં, મને ઈટ ઘસાતી હોય કે પાવડો આમ કોઈ ખસેડે આમ કંઈક ખાવા મળે. વાંચી નહીં ઉભરો જો ખબર નહીં શું છે. તમને આવું થાય છે? તમને શેનાથી એવું થાય કહેજો. ઓલમોસ્ટ લોકોને બધાને આવું થતું જ હશે. નિયે જો નેટ નાખી દીધી છે ઢેલડીથી બચવા માટે. જુઓ હોપસો હવે કંઈ ખાય નહીં. તો મને લાગે ખાવાવાળી તો ઓલી સાઈડથી ઊભી રહીને ખાશે. હા, પાછળથી ખાશે. તો ત્યાં તો નાખી નાખીએ. જુઓ ઓકે. મમ્મી ક્યાં છે? કિધર ગઈ મમ્મી? લે આ ક્યાં નહીં બેહી ગઈ? વાહ જો હે ઇલેક્ટ્રિક પર કરે અને કડિયા કામ કરે, ફર્નિચર કરે, જી આવે ને એ બધું કામ કરે. બધું કરે. ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર ને લગાવવાની જ છે. ઈ જા કટિંગ કરી હશે. નેટ જેવી જ છે લાગે નહીં. હે સેમ જ લાગે આમ. અને ગાઈઝ જો સિમેન્ટ નાખી દીધી અહીંયા. આવું કેમ કરો છો? આવું કામ કરો છો? આજ કરવાનું હોય. નીચે ગઈ બાબા તો. એટલે જ માલ નાખવો પડશે ને. ચાલ ફરીથી નાખવી પડશે, ફરીથી કાઢવો પડશે. કાઢો અને વાલ નાખો. ઓકે ચાલો હવે હું મારું કામ કરું કે ગાઈઝ એન્કરિંગ માટેની એક અપડેટ આપી હતી કે જાન્યુઆરીમાં 4 દિવસ ફાઇનલ છે અને એક દિવસ જ્યારે ફાઇનલ થશે. એક સેકન્ડ ફોન આવે છે. ઓકે જો છે ને હવે આ જે ફોન છે ને એ છેલ્લા 2 દિવસથી ફોન કરે છે. એક ફેન જ છે. તો જોયું ને તમે ફોન આવ્યો હોય તો એવા 2-3 જણા છે કે એવરીડેમાં 4 થી 5 વાર મને ફોન કરે છે. હવે ઈચ્છા થાય કે હું બ્લોક કરી દઉં પણ નથી કરી શકતો. પણ હવે આવશે તો હું સાચ જ કરી દઈશ. તો જેને જેન્યુઅનલી વાત કર્યું હોય એ લોકો નથી કરી શકતા પછી. સો ગાઈઝ જેમને પણ, કારણ કે એ નંબર ઓનલી એન્કરિંગની મારી જે હું જે એન્કર તરીકે જે બી ઇવેન્ટમાં જવાનો છું તો એની ઇન્ક્વાયરી માટે જ છે. સો પ્લીઝ ગાઈઝ એક રિક્વેસ્ટ કરું છું કે એમ જ કોલ ના કરશો. આઈ નો કે તમને વાત કરવાની ઈચ્છા હોય પણ તમે વોટ્સઅપ પર મને મેસેજ કરી શકો છો. અને ઇવેન્ટ ઇન્ક્વાયરી માટે તો જરૂરથી જ્યાં પણ તમારે ફંક્શન છે એ ફંક્શનનું નામ, વેડિંગ છે, લગ્ન છે, ગરબા છે, પછી હલ્દી છે, બર્થડે છે, એનિવર્સરી છે, કોઈ પણ ફંક્શન જેમાં તમારે મને એઝ અ એન્કર બોલાવો છે તો એ ફંક્શનનું નામ, બીજું તમારું નામ, પછી કયા સિટીમાં છે અને કઈ તારીખે છે એ મને વોટ્સઅપ પર મોકલો અને હું એ વસ્તુ જોઈને પછી તમને સામેથી કોલ બેક કરીશ. સો આ નંબર ઓનલી એ વસ્તુ માટે જ છે, બીજા કોઈ કામ માટે નથી. કારણ કે મારી ટીમ પણ આમાં કામ કરતી હોય છે. સો પ્લીઝ ગાઈઝ. ઓકે, બીજી વસ્તુ એ કે જાન્યુઆરીમાં 4 તારીખ બુક થઈ ગઈ છે. સો 5 બુક થઈ ગઈ છે. તો એના સિવાયની જો તમારે જાન્યુઆરીમાં હોય તો એના માટે ઇન્ક્વાયરી કરી શકો છો. તો કઈ છે કહી દઉં. 18 તારીખ અહીંયા વસ્ત્રાલમાં છે, 19 તારીખ ધોરાજીમાં છે, 20 તારીખ અહીંયા નિકોલમાં છે. યસ, 20 તારીખ નિકોલમાં જ છે. પછી 24 તારીખ નિકોલમાં છે અને 28 તારીખ એ પણ નિકોલમાં છે. ઓકે, સો આટલી તારીખ છે 18, 19, 20, 24 અને 28 જાન્યુઆરી. સો આ 5 દિવસ જાન્યુઆરીમાં બુક થઈ ગયા છે. ફેબ્રુઆરીમાં પણ 2-3 દિવસ ઓલમોસ્ટ બુક છે. પણ જેવું એકદમ કન્ફર્મ થશે ત્યારે હું તમને કહી દઈશ. તો જાન્યુઆરીમાં આ 5 સિવાયની જો તમારે કોઈ ફંક્શન હોય તો એના માટે ઇન્ક્વાયરી કરી શકો છો. સો એટલીસ્ટ 10 થી 15 દિવસ પહેલા કરશો તો બહુ વધારે સારું રહેશે. અને હું કઈ ઇવેન્ટમાં એન્કરિંગ કરી શકું છું તો હું તમને કહી દઉં. બધી જ ઇવેન્ટમાં, લગ્ન છે, ગરબા છે, હલ્દી છે, બર્થડે છે, એનિવર્સરી છે, કોઈ શો છે, કોઈ કોર્પોરેટ ઇવેન્ટ છે, કોઈ કલ્ચરલ ઇવેન્ટ છે, કોઈ પણ ઇવેન્ટ છે, મને બોલાવી શકો છો. ચાંદ લગાવી દઈશ તમારી ઇવેન્ટમાં. જલ્દી વોટ્સઅપ પર મેસેજ કરો. ગાઈઝ વાગ્યા છે 8 અને રવિ અને અભી આવ્યા છે ઘરે. હે અભી બ્રો કૈસા? પેલું ઉખાણાનો જવાબ સાચો હતો રોલા તારો. આરામ. રવિએ ક્યાં આપ્યો તો? રવિ આપ્યો તો. એને ગૂગલ હાસ તો કેવું નામ આપ્યું તું? આરામ. 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 ગૂગલ નો વિચાર શું બનાવ્યું છે? બાજરાનો રોટલો કર્યો. દેખાડો તો. રીંગણાનો ઓળો. કાકડા આજે ગુલાબી થઈ ગયા. ભાઈ હાથ ગુલાબી થઈ ગયા. પતંગ એ આ તો
જોયા નથી આ હજી તો આવીને બેહી ગયો. તો પછી ભાઈ મિત્તલ કેમ ન આવી મિત્તલ ક્યાં ગઈ મિત્તલ રવિના જલ્દી લગ્ન થવાના મિત્તલ આરે આપણે તારું ના ના આપણે સિંગલ સિંગલ સાચું બોલ હે મસાને કે પહેલે ही तोड़ देगा આપણે સાચું બોલ अभी नो ब्रेकअप આપલા ब्रेकअप હે हाँ चा 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 ઈ તો કારણ કે હે ને એના ઘરમાં જે अभी ने वरसाद कहीं કોણે वरसाद વરસાદ કોણે દે ओला कोड में ना बोलो अभी ये वरसाद कहीं लो એવું નહીં અબલાના ઘરે વસ્તુ આવી છે ને હવે અત્યારે એની જોડે એને નથી રહ્યું अभी में क्यों અબલો કે એ ક્યાં ભાઈ પોલ કોલ રહે શું કેમ દાંત કાઢે છે તારું બોલું मारूं રવિનો બર્થડે આવી ગયો છે 14 જાન્યુઆરી રવિનો બર્થડે બોલો ઉત્તરાયણમાં હવે બર્થડે દિવસે આખું ગુજરાત મોજ કરે તો રવિ ગામડે જવાનું હે ને ना भाई નહીં જવાનું લે તો તેરી માં બોલ રહી थी तू ગામડે जाने वाला है ये तो मैं नक्की नो तो रजा पड़े तो जाओ સરપ્રાઈઝ આપવાનું. सोमवार ગામડે સરપ્રાઈઝ આપવાનો બાને ના ભાઈ ના અરે પણ સોમવારે ચાલુ છે મારે મંગળવાર ઉત્તરાયણ છે એક દી હારું તો આવું જ કે છે મારે 19 તારીખે હું ધોરાજી જવાનો એટલે પાછળ તને લેતો આવીશ ધોરાજી એન્કરની ઇવેન્ટ છે આ બધા ખાવા મળ્યું ખરા હું બેઠો છું એમનો કારણ કે હું પાણીપુરી ખાઈને આવ્યો એટલે ભૂખ નહીં લાગી આવા જ ધંધા કરો. મને ખબર હતી વડો બનાવ્યો એટલે ખાઈને આવ્યો ખાવા જ સા તો તે કીધું તું. હવે કેમ એકલા એકલા पप्पा हूँ क्या रोज खावा जाऊँ जो ऐसा मेरे पे वो क्या इल्जाम लगाया इतना बड़ा इल्जाम બહાર જાય ખાઈ ને જાય इतना बड़ा इल्जाम लगा दिया मेरे पे ઘરે પૂછી લે તમે વાળ કાળા કરીને એનું કરો તે પૂછ્યું વાળ કાળા એને કર્યા તો ને કીધી તી ચા બનાવવાની હું. જો તો કેવા વાળ તું તો કેવા હાવ કરીને ખા નાના એવા વાળ ને એમાં કાળા કર્યા માથું ઓલું સાલી મૂકી દીધું એવું લાગે જો તો હે ને ઈ આજ થાકી ગયા છે. દિવાળી પછી સીટી પેલા વેલા ગયા ને એટલે બહુ થાકી ગયા હતા. એટલે આગળ હોય જ જવાના ના કરે. બેક ટુ વર્ક આવું એમ માર્કો જોવા આજ તો તરત જ ભૂલી જવાનું. બધા ખાવા મળ્યા છે હું બી ખાઈ લઉં કારણ કે મેં પાણીપુરી નથી ખાધી ગાઈસ હું ખોટું બોલતો હતો ખાવાનું જ નહીં બહારનું. ચાલો ચલો અત્યારે એકદમ ઘમાટી એકદમ સ્પીડમાં આટલો સ્પીડમાં પ્લાન તો અમારો કોઈ દિવસ નહીં બન્યો કારણ કે બધી દર વખતે છે ને કાં તો રવલાના નાટકો હોય આ જો આ ખાઈ લીધું ને કોઈ જો ખાઈ જાય હાલો. શું ખાઈ જાય અરે ના રિવ્યુ બકવાસ એ લાઈન કિસ એ લાઈન રેડ હું નાન ખટાઈ છે સમ વ્હાઈટ ચોકલેટ નહીં સોરી વ્હાઈટ હર્ષેલ બીજું શું છે આ આપતો મને ડાર્ક કેવી છે એક જ હતી કેમ મસ્ત ને ઓ ખાઈ બાબા જે લે લે લઈને દે ને તો. મારે બાકી જ છે દાખવાનું હા એક શાક પણ બાકી છે ક્યાં તો કેવો માણસ હાલો બસ વિચાર આપી દો અત્યારે હાલો તું વિચાર ને કર્મ કરતા રહો ફળની ચિંતા ના કરો રિવ્યુઝ ખરાબ દે એકદમ લેટેસ્ટ ટાઈપ છે રિવ્યુ ખરાબ છે મૂવી ના નહીં થિયેટરના હે હા સિટી ગોલ્ડ છે લ્યા વોલપેપરમાં વરસાદ હતો હા ના ભાઈ ના બતાય બતાય તો બનાવતો રહે સિનેપ્રાઇડમાં જઈ મોબાઈલ સિનેપ્રાઇડ ક્યાં પટેલ પે સિનેપ્રાઇડ કેવું અમે તો જઈએ છીએ મૂવી જોવા માટે માર્કો જોઈએ કેવું મૂવી છે આજનો સુવિચાર એ છે કે આ દુનિયાની આખી દુકાન ખુંદી મળ્યો હું પણ કોણ આપણી સાથે રમત રમી રહ્યું છે ને એ ના મળ્યું દુકાન આખી રમતની દુકાન છે ને રમકડાની ઈ ખુંદી વળી પણ કોણ હું રમત રમી રહ્યું છે ને એ રમકડું ના મળ્યું કારણ કે ઘરમાં માણસ છે એ જ રમી રહ્યો છે એટલે તમે સમજ્યા એ આનો સુવિચારનો મતલબ સમજ્યા તમે હું તો એમ સમજો કે તમારા ઘરમાં જે રમત રમતો હતો પણ તમે ઘરની બહાર બધું ગોતતા હતા આપણે યાર સમાજના લોકો કે દુનિયાના જે હોય સગા સંબંધીઓ જે રમત રમતા હોય એ આપણને ગમે એમ ગોતવાથી ના મળે એના અંદરથી જ હોય જેને ખબર હોય આપણે ગેમ જે રમતા હોય તમે નથી કહેતા ઇંગ્લિશમાં રવિયામાં કેવા એ તો ભાખરવડી નાન ખટાઈ ખાય છે કુકીઝ આગળ તો આખું ખાય કુકીઝ અંદર અમારે પાછો પાછો આવેલા છે પાછો કે અમારે ટેસ્ટ કરવાનું બાકી પાછો એમ કે અંદરથી જો ચોકલેટ છે વ્હાઈટ ચોકલેટ પહેલા 9 વાગે આપણે 9:30 શો છે 9:30 કોઈ શો છે હું તો રમત જ નહીં રમ્યો હું તો પતંગ ચગાવતો હતો આત્મી પતંગ જગાયો મેં તો બંધ કરી દીધી ચલો ગાઈસ આ થોડી કમેન્ટ વાંચી લી એક બે તો જોઈએ કોનું નામ આવે છે જો હું કેવી રીતે રેન્ડમલી ચૂઝ કરું દેખાડો તમને જો જોઈ લે જલ્દી એપ્લિકેશન ઓપન કરી
કોમ્યુનિટીમાં ગયો Review વાત કરતો હતો. આમ કર્યું ચાલુ અને જે બી દેખાય ને સીધી વાંચી લો છો. એ શાંતિ રાખો, કવાલીઓ કરો છો. અક્ષરાજભાઈ 99 દીભાઈ તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે એન્ડ મારે ઓફિસ પર તમારા જ બ્લોગ જોતો હોઉં છું. મેં હજી થોડા દિવસ પહેલા જ બ્લોગ જોવાનું ચાલુ કર્યું. વેરી બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ અક્ષરાજભાઈ. આમને આમ બ્લોગ જોતા રહેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને પણ કહેજો કે મારા વિડીયોઝ જોવે. ગાઈઝ અને યસ હાલ સમય બક 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 ના આપણું તો બોલ બોલ કરો છો. આજો ખાવામાં મસ્ત. તમારે કે જાવું છે મોડું એક થાય છે. સુવિચાર કહું. બોલ બોલ. દુનિયા બધી એક તરફ, ખાવાની વસ્તુ એક તરફ. સુવિચાર હતો ખાવામાં કોઈ દી શરમ નહીં રાખવાની એવું. એવું નહીં, બરોબર છે. જ્યારે ખાવાનું હોય ત્યારે ખાઈ લેવાનું, એટલે શાંતિથી બેઠા આપણે આગ લગે ચાહે બસ્તી में, આગ લગે જાય બસ્તી में, બાબા આપણી મસ્તી में, રવિ બાબા अपनी मस्ती में. કિસકી મસ્તી में. ઓકે. સેકન્ડ કમેન્ટ છે દિવ્યરાજ તાખાડા. સોરી ઇફ તમારી મેં સાનેમ ખોટી વાંચી હોય તો. દીપભાઈ તમારા હે તાખડા DHAKHADA તાખડા. સો દીપભાઈ તમારા બ્લોગ ડેઈલી જોઈએ છીએ. બ્લોગ બહુ સારા આવે છે અને હમણાં જોવાનું સ્ટાર્ટ કર્યું. 3 વર્ષના બ્લોગ 1 મહિનામાં જોઈ લીધા. અરે થેન્ક યુ સો મચ. બહુ સરસ બ્લોગ આવે છે દીપભાઈ. રાજુલા પાસે નાગેશ્રી આવેલું છે, તમે નાગેશ્રી આવજો. બ્લોગમાં મારું નામ નીચે વાંચો. જય શ્રી કૃષ્ણ. દિવ્યરાજભાઈ થેન્ક યુ સો મચ. તમે 1 મહિનામાં મારા 3 વર્ષના બ્લોગ જોઈ નાખ્યા. સો એ વાંચીને જ ખબર પડી કે તમને કેટલા બ્લોગ સારા લાગ્યા છે. આમને આમ જોતા રહેજો અને ઓલવેઝ ટચમાં રહેજો. ઓકે ગાઈઝ. અને 1-2 દિવસથી બ્લોગ થોડા મિસ થાય છે. વન ઓફ ધ રીઝન એ જ છે કે કામમાં છું અને જે એન્કરિંગનું નવું શરૂ કર્યું છે તો એમાં સ્ટાર્ટિંગનો 1 મહિનો થોડો બિઝી રહેશે. એકવાર સેટ થઈ જશે પછી વાંધો નહીં આવે. અને જાન્યુઆરીમાં 7 થી 8 ઓલમોસ્ટ ડન છે, અથવા તો ફાઇનલ છે જે મેં ડેટ આપી હતી. અહીંયા બી એકવાર મૂકી દઉં છું. સો આ જે ડેટ છે એ સિવાય તમારું કોઈ ફંક્શન હોય, જેમ કે મારું લગ્ન છે, હલ્દી છે, પછી સંગીત છે, ગરબા છે, કોઈ બર્થડે છે, એનિવર્સરી છે, એન્ગેજમેન્ટ છે, બાકી કોઈ બી ફંક્શન છે ઇવેન્ટમાં એન્કરિંગ માટે, તો આ નંબર આપું છું તે વોટ્સઅપ પર મેસેજ કરજો. લોકેશન તમને ખબર છે શું ડિટેલ્સ આપવાની છે, ક્યાં ફંક્શન છે, શેનું ફંક્શન છે, કઈ તારીખે છે, કયા ટાઈમ પર છે અને તમારું નામ. ઓકે. સો હું તમને અમારી ટીમમાંથી કોઈ બી તમને કોલ કરશે. ફેબ્રુઆરીમાં બી 4-5 દિવસો ઓલમોસ્ટ ડન ઉપર છે. સો પહેલા જલ્દી જાન્યુઆરી ફેબ્રુઆરી ફંક્શન હોય તો જલ્દી જ કરજો. માર્ચમાં 1-2 દિવસ જ ડન થયા છે. સો માર્ચ વાળા થોડું ચાલશે, ડીલે કરશે તો, પણ જાન્યુઆરી ફેબ્રુઆરી ડીલે ના કરતા જલ્દી મેસેજ કરી દેજો. આ જો શિલ્પાબેન બેહી ગયા છે અહીંયા. તો કમેન્ટ વાંચવી છે કે સુવિચાર આપવા તો બધે સુવિચાર આપે. હર્ષિલ, પપ્પા, રવિ, બહુ સુવિચાર થઈ જાય. સુવિચાર બધા ભાષણો જ આપે છે મમ્મી. અત્યારે એવું જ છે જમાનો. કોઈને લેવું નથી ગમતું, દેવું ગમે. ચલો ગાઈઝ. સો લાસ્ટ ચલો છું રવિ બન્ના 8814. જય શ્રી કૃષ્ણ દીપભાઈ. વિડીયો બહુ મસ્ત હોય છે. તમારા કોઈ એવા વિડીયો નથી જે મેં નથી જોયા. બધા વિડીયો જોઈ લીધા 2 વર્ષના અને ઘણીવાર કમેન્ટ પણ કરી હતી પણ કોઈ રીડ ના કરી. તમારું ફેમિલી બહુ મસ્ત છે ભાઈ. પ્લીઝ કમેન્ટ રીડ કરજો. હું રાજકોટથી જોઉં છું વિડીયો તમારા. માધવી બા. ઓકે સોરી, રવિ બન્ના નથી, માધવી બા છે. સો માધવી બા થેન્ક યુ સો મચ. અને તમે છેલ્લા 2 વર્ષના વિડીયો જોઈ લીધા છે, એક કોઈ વિડીયો મિસ નથી કર્યા એના માટે. અને આમને વિડીયો જોતા રહેજો અને મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. આજ તમારી કમેન્ટ વચાઈ ગઈ છે. ઓકે. સો ચાલો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. અમે જઈએ છીએ અત્યારે મૂવી જોવા માટે માર્કો. સો શું કરીએ, બ્લોગ ચાલુ રાખીએ કે બંધ કરી દઉં? ચાલુ રાખો. મૂવીના સીન લઈ લઈ. માર્કો એવું છે? માર્કો વાંધો યા તો ચાલુ રાખીએ. ચાલો તો ચાલુ રાખીએ છીએ. મળીએ આપણે થિયેટરમાં મળીએ અને મૂવી કેવું છે એ બી તમને કહી દઉં. ચાલો હાલો નીકળે. હાલો હવે નહીં સારું મૂવી. ઊભો થો. થિયેટર એમ કહે છે ઈ. કોણ તો થિયેટર ને હું લેવો દે આપણે? થિયેટરને હું લેવા દે? એમ નહીં. આ એક ઓલી ટોકીઝમાં મસરા આવે, ઓલો કેમ આવે? આપણે થિયેટર સસ્તું છે એટલે જઈએ છીએ. સસ્તું પણ 10:45 છે એપલ માં શો હોય ત્યાં જાય ને. 10:45 બહુ વાર છે. 9 વાગ્યા હજી તો. હાલો તો. પછી આ જોબે જવું હોય બધાય નવા. હા કોઈ 9 વાગી જાય પણ નહીં પહોંચાય. પહોંચી જાય. 15 મિનિટ થાય પહોંચતા. હવે વાતું કરશો તો નહીં પહોંચે. હાલો. ચાલો ઉભા થો. હાલો વસ્તાલ આરામથી પહોંચી જાવ. 10 મિનિટનો રસ્તો. हम निकलते हैं अभी. गाइस लाइक कर दो वीडियो ने. મળીએ થિયેટરમાં. चाहे मस्ती में यस ब्रो मस्ती में. हेवी ड्राइवर हो बाकी हर्षिल हेवी ड्राइवर ठंडी लागे बस હવે ક્યાં. અહીંયા પહોંચવામાં 17 મિનિટ લાગતી હતી અને આ બંને 12 મિનિટમાં પહોંચાડી દીધું આપણે. જો
ये हेवी ड्राइवर दोनों ऐसे गाड़ी कौन चलाता है यार પહોંચી ગયા થિયેટરમાં પહેલી વાર ટિકિટ મને કાગળમાં લખીને આપી બોલો અને પેમેન્ટ બી એને પર્સનલમાં લીધું એટલે અહીંયા ધંધા બધા બ્લેકમાં ચાલે છે એવું લાગે છે મને સિટી ગોલ્ડમાં નહીં છે ટોલ બી સાઉન્ડ જરા ચાલે અમે ટિકિટ કેટલા વાળી લીધી આપણે ટિકિટ 130 હતી તો બ્લેકમાં 100 રૂપિયામાં આવ્યા મૂવી જોવા માટે માર્કો એ અંધારું થઈ ગયું મૂવી જોવા માટે આવ્યા હતા માર્કો અને એમને લાગ્યું થિયેટર સારું છે પણ અહીંયાની ખબર પડી ને એનો બિઝનેસ બહુ ખરાબ ને થોડી તો મજા નથી આવતી ટિકિટ 130 વાળી ટિકિટ બ્લેક 100 માં મળી છે પ્લસ હું ટિકિટ આગળ હતી 5 રૂપિયા થઈ ગયા છે કોઈ એવું કર્યું છે મેં કર્યું ભાઈ તો શું કરીએ ટિકિટ બ્લેકમાં આપી શું કરીએ આ બંને આગળ બેસી જાય આજો ચલો ગાઈઝ મૂવી જોઈએ હવે આ જો આ થિયેટર જો અત્યાર સુધી આ બકવાસ લાઈફનું બકવાસમાં બકવાસ થિયેટર છે આ મને નહોતી ખબર હા. કે સિટી ગોલ્ડ થિયેટરમાં આવ્યો મેં કીધું ચાલો વસ્ત્રાલ જતું કંઈક સારું હતું પણ હા. અહીંયા ખબર પડે અહીંયાનું એમ્બિયન્સ તો ઠીક છે પણ આમ તમે જોવો તો ખરા જાઓ એના કચરો છે પોસ્ટરો અડધા કાપી નાખેલા છે ક્યારેય ના આવતા વસ્ત્રાલવાળા સિટી ગોલ્ડમાં ભૂલથી ના આવતા ફ્રીમાં જોવા નહીં જાય તોય ના આવતા કાચમાં થૂકેલા છે બધા એ નહીં આ જો આ પુષ્પા જોવે છે એ નહીં અહીંયા જો આ પોસ્ટરો અડધા લગાવ્યા છે ક્યાંય ક્લિનિંગ નથી કાંઈ નહીં અને પાણીની બોટલ લેવા જાઓ કે પછી કંઈ બી લેવા જાઓ ખબર નહીં બધે બ્લેકમાં શું ચાલે છે હવે એ ખબર નહીં એનું બગડી ગયું હોય કે શું હોય પણ બધી કે બગડી ગયેલ ના હોય ને પ્રિન્ટર ટિકિટ લીધી ને તો કે ટિકિટમાં છે ને આમ કાગળમાં લખીને આપ્યું સીટ નંબર કે આ સીટ છે અને એના 400 રૂપિયા પર્સનલમાં લીધો બરાબર એના પર્સનલ ફોનપેમાં સેમ પાણીની બોટલમાં એવું કર્યું ચાલો મૂવી ચાલુ થઈ ગયું છે મૂવી જોઈ લઈએ પછી તમને આગળની વસ્તુ કરીએ આ જો એક કામ કરું હે રવલો હોઈ ગયો તો આમાં જવું ક્યાં ચોરી કરીએ ડાકો નાખ ચોરી કરવા જવું તારે અહીંયા બ્રાન્ડેડ થોડી ને અભી થિયેટર કેવું હતું નંબર 1 એક નંબર એક નંબર જે મૂવી જોઈએ વગર ટિકિટ સસ્તી ટિકિટ લઈને ચલો ગાઈઝ તો હવે જઈએ છીએ ઘરે મૂવી એવરેજ મૂવી છે વન ટાઈમ વોચ પણ છોકરાઓએ ના જોવું ના છોકરાઓએ ના છોકરાઓને કદાચ એન્ટ્રી આપે ના છોકરાઓને ક્યાં ગાડી પડી છે ઓકે ગાઈઝ ચલો ગાઈઝ ચાલો તો ઘરે આવી ગયા અમે 11:30 થયા છે ઓકે સો અત્યાર સુધી ક્યારેય છે ને મેં કોઈ ધંધા વિશે કે પછી કોઈ બી નેગેટિવ નથી બોલ્યો ક્યારેય પણ અત્યારે જે ગયો હતો ને થિયેટર ઓબ્વિયસલી કે બહુ મોટું છે ઓકે અને ત્યાં જઈને જો આવી સર્વિસ મળે સર્વિસ એટલે કેવી આવી એટલે અમુક વસ્તુ આપણે લેલું કરીએ એકદમ વર્સ્ટ સર્વિસ હતી થિયેટર એકદમ બકવાસ વસ્ત્રાલ સિટી ગોલ્ડમાં તો ક્યારેય ના જવાય એવું નહીં કે ભાઈ ટિકિટ સસ્તી હતી એટલે ટિકિટ જો સસ્તી હોય ને તોય ના જવાય ત્યાં 100 રૂપીઝ એટલે સસ્તી ના કહેવાય બીજી બધી થિયેટરમાં 100 રૂપીઝમાં મળી જાય છે જો તમે મોર્નિંગમાં કે શોમાં જાઓ તો પણ આ થિયેટર તો ખબર નહીં હવે સિટી ગોલ્ડ વાળાએ કેવી રીતે પરમિશન આપી હશે આ લોકોને પણ સેજે ના મજા આવી મને સેજ એટલે સેજ પણ નહીં ઓકે ગાઈસ ચાલો તો આ બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય